દર્શન ખાસ કરી લેવી અને આજે છે મિત્રો કાલ સવારની સેવ વ્યક્તિને મારે નમ્ર વિનંતી કે પડગલિયા દાદાના દર્શન કરવા અચૂક પધારજો. સોમનાથ મહાદેવ પુરાણા એવા સોમનાથ જેવી જેની લિંગ છે એવા 13મું જ્યોતિર્લિંગ કહેવાય એવા આપ અને આજે આપણે ડાયરો પણ ચાલુ છે એવું છે અને પાછળ પણ બધા બેઠા છે કેવો આ તો ગમે એનો આનંદ મંગળ હજી આપણે મજા કરવાની છે અને મજા છે. ફેમિલી મિત્રો વેલકમ ટુ ચિરાગ જેઠવા વ્લોગમાં. તો પબ્લિક કેમ છો બધા મજામાં છું ને મજામાં છું. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગમાં છે. મસ્ત મિત્રો તમને જો આજે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે હાજી એટલે થોડી ઘણી તમને મિત્રો ખબર પડી જ ગઈ છે થંબા ટાઈટે જોઈને. તો આજે શેનો વ્લોગ છે તો સાસ કન્ટિન્યુ બનાવી રહેજો કેમ કે આજે આપણે અમારા ગામમાં મિત્રો પડઘડિયા મહાદેવનું મંદિર આવેલું છે તો હાથબ ગામની અંદર. તો ના આવી રીતનો આજ કેવી રીતનો લોક ડાયરો છે ને આપણે જવાનું છે તો ખાસ પહેલાં તો દર્શન કરી મહાદેવનો. અને આજે કાલ સોમવાર છેલ્લો થાય છે એટલે ઘણા બધા સાગરદાન ગઢવી નિલેશભાઈ રાવળ ચોગઠિયાવાળા એ બધા આવે છે. તો ચાલો દેખાડી છે ને કેવી રીતનું મોજ ને એવું કરવાનું છે. ઘણા બધા આવવાના છે તો બધા સાથે મુલાકાત ને એવું કરીશું ને એવું છે. તો ખાસ કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. અને ખાસ મિત્રો ચેનલ પર પહેલી ફેર તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જેથી મારા નવા વ્લોગ તમને જોવા મળે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. આપણે આવી ગયા છીએ મિત્રો પડઘડિયા મહાદેવ આમાં હાથબ ગામની અંદર મિત્રો પડઘડિયા મહાદેવ મંદિર આવેલું છે. આજે છે મિત્રો આનો સંતવાણી એટલે ભવ્ય લોક ડાયરો છે. તો મિત્રો સાગરદાન ગઢવી મંદિરે પહેલા તો આવી ગયા છે અને આપણે તો સબસ્ક્રાઈબ મિત્રો બધા કરી દો અહીંયા આવી ગયા છે. તો એવું છે તો બધા આવી ગયા છે અને હજી થોડીક વાર છે તો ચાલો ચાલુ થાય એટલે તમને દેખાડો. દર્શન કરી લીધા છે અને હવે આપણે મિત્રો તો તમને પણ ખાસ પહેલાં તો દર્શન કરાવી અંદર મંદિરમાં અને દર્શન પણ આપણે કરી લીધા છે. અને મસ્ત અહીંયા આપણે પ્રોગ્રામ છે સાગરદાન ગઢવી ભાઈ મિત્રો આવવાના છે. ઘણા બધા કલાકાર છે 4-5 જિગ્નેશ બારોટ ને એવું છે. તો ચાલો પહેલાં તો ખાસ દર્શન કરવા અને અત્યારે એ રીતનું બધા બેઠા છે. તો મહાદેવ મિત્રો પડઘડિયા મહાદેવના આપણે દર્શન ખાસ કરી લેવી અને કરી લીધા છે ને હવે બેઠા છે બધા બાપુ ને બેઠા છે. આયોજન કરેલું છે તો ચાલો હવે ચાલુ થાય પછી પાછા મળી આપણે આવી ગયા છીએ મસ્ત આજે પડઘડિયા મહાદેવ મિત્રો ભવ્ય લોક ડાયરો છે એટલે સંતવાણી અને સાગરદાન ગઢવી બધા આવે છે મોટા મોટા કલાકાર. એટલે આપણે બાપુ સાથે અહીં બેઠા છે અને દર્શન ખાસ કરાવ્યા છે તમને. તો શું કહેશો બાપુ? બસ ડાયરામાં જે સાંભળતા જોતા હોય આવો અને પડગલિયા દાદાના દર્શન શાણમાં છે. તો દરેક વ્યક્તિને મારે નમ્ર વિનંતી કે પડગલિયા દાદાના દર્શન કરવા અચૂક પધારજો. સોમનાથ તો નહીં જઈ શકો પણ પડગલિયા મહાદેવ હાથબ ભાવનગરથી 30 કિલોમીટરના અંતરે આવેલું છે. હાથબ વાડ વિસ્તારમાં તો દરેકને નમ્ર વિનંતી કે પડગલિયા દાદાના અચૂક દર્શન કરજો તો તમારી મનોકામના પરિપૂર્ણ દાદો કરશે. જય પડગલિયા મહાદેવ. ચાલો હવે આપણે ખાસ દર્શન કરી લીધા છે અને આનકા આપણે છે ને પરિષદ લેવા બધા મિત્રો તો આવી ગયા છે અને મસ્ત બધા આનકા આપણે પરિષદ બધા લે છે અને એ રીતનું લેટ આવી છે ડીમ હતી લેટ એવું હતું અને જો આપણે આખું બેઠા છે. બોલો દેવના સાનિધ્યમાં સરસ મજાનું આયોજન કરેલું છે. ભક્તિરસ ડાયરો સાગરદાન ગઢવી આવે છે અને બહુ સારો ડાયરોનું આયોજન કર્યું. એ બદલ મહંતને હું લાખ અભિનંદન આપું છું. જે પડઘડિયા મહાદેવ પુરાણા એવા સોમનાથ જેવી જેની લિંગ છે એવા 13મું જ્યોતિર્લિંગ કહેવાય એવા આ પડઘડિયા મહાદેવ એ હાથબની અંદર હાથબના મધ્ય ભાગમાં આવેલા એ ભાવનગર જિલ્લાના મોટા ભાગના ગામડા અહીંયા દર્શન કરવા આવે છે. અને પડઘડિયા મહાદેવ જે છે એ પુરાણું સ્થાન છે. એની મૂર્તિ વર્ષો વર્ષ પડ બદલે છે અને પડઘડિયા મહાદેવનું સ્થાન બહુ દર્શનીય છે. અને દિલ્હીના મિશ્રા સાહેબ છે એણે 2 મંદિર બનાવ્યા છે. એક વૈષ્ણો દેવીનું મંદિર અને પડઘડિયા મહાદેવનું મંદિર. એ અલંગના શેઠને પણ હું લાખ અભિનંદન આપું છું. જે પુરાણું મંદિર હોય એવું આપણને દ્રશ્ય કે સોમનાથની લિંગ છે કે સોમનાથના દર્શન થાય એવું આ 13મું જ્યોતિર્લિંગ પડઘડિયા મહાદેવ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. એવું છે અને તો આપણે અહીંયા બધા પરિષદ લે છે. હા અમારા ડોળિયા પીર મિત્ર મંડળ આતમ નાળી આ બધા સભ્યો છે અમારા. ગમે એવું કામ હોય તોય અમારે અડધી રાતે આવે. ગમે એવું સેવાનું કામ હોય તોય ગામ લોકોનો સાથ પછી મંડળનો સાથ અમારો બધાનો હાથબ ગામનો સાથ સારો છે અમારો. બસ એટલું કહ્યું. આપણે આવી ગયા છીએ મસ્ત અને હવે ટૂંક જ સમયની અંદર ચાલુ થવાનું હોય અને બધા મિત્રો આવી ગયા છે બધા તો એનકા એ રીતનું આયોજન રાખીએ અને મસ્ત બધા એનકા હવે બેઠા છે એવું છે. એનકા આપણે એ રીતનું આયોજન એવું છે. તો ચાલો હવે ચાલુ થાય એટલે પછી મળીએ એ રીતનું છે. આપણે આવી ગયા છે મસ્ત અને આપણે પ્રોગ્રામ પણ ચાલુ છે તમે જોઈ શકો છો અને આપણે ડાયરો પણ ચાલુ છે એવું છે અને પાછળ પણ બધા બેઠા છે.
બધા બેઠા છે અને આપણે અત્યારે મસ્ત આખો પ્રોગ્રામ ચાલુ છે સંતવાની આપણે હેને સાગરદાન ગઢવી આવી ગયા છે અને પાછા પણ તમે જોઈ શકો છો મસ્ત મજાનો લોક ડાયરો ચાલુ થઈ ગયો છે અને આજે આપણે મિત્રો સાગરદાન ગઢવી ને એવું છે ને આખો આખી રોજનો પ્રોગ્રામ છે મસ્ત મજાનો હોય તો આજે આપણે હેને પ્રોગ્રામ જોઈ શકો છો સાગરદાન ગઢવી હોય ને હોલ પીડો છે ને એવી રીતનું બધા છે ને હવે ચા પીવે છે બધા અને જોઈ શકો છો એવી રીતનું છે હા ચા પીવે છે ને હે અને આ કયા કલાકાર આવ્યા બીજા હે ડેરોકમાં જોઈ દો બધા હા બરાબર આવ્યા છે સાગરદાન ગઢવીને જોઈ દો આવું છે પ્રક્રિયામાં બધા જોઈ દો ત્યારે કાળિયા બીડમાંથી પૂગી ગયા એવું છે બધું હા બરાબર ને હે ઊંઘ આવે હે ઊંઘ આવે એમને તો અરે હીરે લઈ લીધા તો તમે ભાવનગરમાં બહુ પ્રોગ્રામ થતા બાપાની પટોલી જેટલી પ્રોગ્રામ હોય ને આપણે અમારે ભગત તો હોય જ બોપા ભગતના અહીંયા તમે તો બધા એમના જાણીતા છો અહીંયા કેટલા વીઘાની જમીન છે પણ એમનો નિજાનંદ ભાવનગરની શેરી અમે બધા પ્રોગ્રામ કર્યા છે અને એ આગળ આવી રીતે નાચતા હોય કરતા લઈને ઘણા ભગતને કહું એક ટૂંકો અહીંયા મારે પણ જોરદાર ચાલે છે અમારા મહાદેવ બાપુ પણ આવ્યા છે અહીંયા કેટલા બધાના નામ લઈએ તો ખબર પડી જાય હા પણ પધારેલા તમામ સંતો મહંતો સ્વજનો સ્નેહીઓ મિત્ર સર્કલ બધાયનું અહીંથી ગોસ્વામી પરિવાર દ્વારા તમારું બધાયનું હાર્દિક સ્વાગત છે અને એક ભજનથી શરૂઆત કરવી ત્યારે હરિહરાની મરજી હવે અરજી કરી છે એને ઓ અરજી કરી છે એને नहीं तो फिक्र है कि कहीं तुम साथ न छोड़ चलो કે જીવતર જીવવા માટે હજારો અનિલભાઈ જીવતર જીવવા માટે હજારો કે લાખો લોકોની જરૂર નથી એકાદું પાત્ર એવું મળી જાય ને સાહેબ કે ઈ જ આપણી દુનિયા બની જાય ઈ જ આપણી જિંદગી બની જાય એકાદું પાત્ર મળી જાય તો
કારણ કે પ્રેમ વિના પામે નહીં એ ભલે ને હુનર કરીએ હજાર પણ કે છે પ્રીતમ પ્રેમ વિના અરે રે નહીં મળે નંદકુમાર. હમણાં જ આઠમ કાલ જ ગઈ એ તો એની કૃપા દ્રષ્ટિ હોય કૃષ્ણ ભગવાનની. હા એને પ્રેમ મળે સાહેબ, બાકી નફરત ફેલાવે છે દુનિયામાં કાંઈ મળતું નથી. યાર એ કદાચ ડરાવી ધમકાવી તમારું બળ જબરી કરીને તમે કોઈ પણ આ આપણું ઘર છે પડગલિયામાં આવ્યો અને અહીંથી દિલથી ગાવાની મજા આવે છે. એટલે इतनी दर्द भरी है मेरी प्रेम कहानी सात समुंदर जितना अपनी आंखों में है पानी. बोली प्रकलिया અને એવી જગતમાં મોગલ માના ભાવની પણ ઘણા બધા મિત્રોની યાદી છે. પણ એક પહેલા મારા સોનભાઈને યાદ કરતા મોઢા કરવે માનવી કારણ કે વાહ વાહ મોદીભાઈ બહુ સારી હતી. હા એમાં ઘટે જ નહીં કાઢવો પડે.
આ ગીત પણ જ્યારે મોઢા ફેરવે માનવી તેથી દલડું મૂકું જાય રે જ્યારે મોઢા ફેરવે માનવી તેથી દલડું મૂકું જાય રે તારે ધીરજ મૂકી જાય તો મોગલને યાદ કરજે તારે ધીરજ મૂકી જાય આયલને યાદ કરજે મોગલને કહેજે સકુઆઈને કહેજે એ આયલને કહેજે વેલિયા વાલી વેલી આવે આવે ભાઈ અનિલભાઈએ ખૂબ સરસ મજાના ભાવ ગાયા. અનિલભાઈને એકવાર જોરદાર. અને આ સરસ્વતીનું સ્ટેજ કહેવાય, આ મંદિર કહેવાય. અહીંથી મારા શરૂઆતના દોરમાં એમને તો બહુ ભાઈ મળતા, પણ ત્યારે તો હાવ શરૂઆત, પણ અનિલભાઈએ કોઈ દી એવું નથી રાખી. અને અનિલભાઈને જોરદાર તાળી બજાવો. અને ગણપતિ વંદના ખૂબ સરસ મજાની અમારા ભાઈ જિગ્નેશે કરી છે, એને પણ જોરદાર તાળી બજાવો. હજી અમારા દેવ આવ્યા છે, હા, એમને એકવાર એ પણ ખૂબ આપણને આનંદ કરાવશે. વારી જાઓ. વાહ ભગી તારો શોટ. જમી નાખો ભગીને, જમી નાખો. એ મારો રસિયો છે રૂપાળો રંગરલિયો કેને જાવ ગમતું નથી નથી. એ મારો રસિયો ને રૂપાળો. ધન્યવાદ ધન્યવાદ. વાહ ભગી વાહ. હમણાં આઠમમાં મારું એક ગીત નવું આવ્યું છે, મોદી દાદાને યાદ કરતા. હે જાગો જાગો હવે ત્રિપુરારી જટાળા ઓ કંદા. હે જળો સાવો હે જળારી જટાળા ઓ કંદા. શિવાય. આ શ્રાવણ મહિનો છે, સંત મહાત્મા ઈશ્વરદાસજી. મોદીભાઈ 2 મિનિટ ખાલી બેસી 2 મિનિટ. આ કે સંત મહાત્મા ચારણ મહાત્મા ઈશ્વરદાસજી કીધું છે કે નામ સમો વડ કો નહીં જતીગત જોગ નામે પાતક સૂચ છે નામે નાશે રોગ. આ કળિયુગ નામ સ્મરણનો મહિમા છે. એકવાર નામ લઈ લ્યો સાહેબ, એનો સાચા ભાવથી તો નામ લેવા જાય તો તમામ દુઃખનો ભાંગીને ભૂકો કરે છે. આ પડગલિયો દાદો મારા બાપ. બધા બે આ જુદા કરી બધા એકાર બોલી. ઓમ
નમઃ શિવાય. બોલો બોલો યાર. હા નો બોલે એની ને હાહુ ના કામ છે ભાઈ. બોલો બોલો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ જોરથી. એલા યાર ભગવાનનું નામ લેવામાં એટલી ઢીલ હોય યાર. જોરથી બોલો સાહેબ. એકાદું નામ હાચું લેવાય જાય ને સાહેબ. ભલે બાબુ ધન્યવાદ. ભલે બાપ. હાલો એ આદુજા કરીને હરખું બોલજો હો, તાલી પાડતા પાસે. આ તો દાદો છે હો ભાઈ. રાજી થઈ જાય ને સાહેબ તો એક નહીં 72 પેઢી ચલી જાય યાર. બોલો બોલો. ઓમ નમઃ શિવાય. 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 જય પડખલિયા મહાદેવ. પડખલિયા મહાદેવ. જય દીપો. તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે છે ને મસ્ત પડગડિયા મહાદેવનો મિત્રો ભવ્ય શ્લોક ડાયરો હતો ને એમાં આપણે શું કહેશો પછી અમે કેવો આદવ ગમે એનો આનંદ મંગળ. હજી આપણે મજા કરવાની છે અને મજા એવું છે મજા કરાવવાની છે ને એવું છે બધા આનંદ કરાવવાનો છે. એવું છે ભગવતી માતાજીનું માંડવો હતો પણ ફરી એકવાર લાવો મળ્યો હોય દાદાના ભરાગને મારી દાદાના થોડે આનંદ કરવાનો મારા ભાઈની યાદી છે. ભગવતીમાં વિહોદને યાદ કરતો પણ જગડાની દેવી જગદંબા જોગમાં મારી વિહોદ કેવી છે કારણ કે જગતમાં જે ભરો હોય એવો હોય ઈશ્વર એવો હોય એના નામનો અને કદાચ દુનિયાના ગમે સીમાડે બી આવતા દુનિયાના ગમે ઈશ્વર બી આવતા કદાચ ભરો હોય એનો હૃદયની માળમાં પડ્યો હોય અને કદાચ કોઈ લાગ્યો લાગ માટે કોઈ ભાગ્યો ભાગ માટે કોઈ કમતી નજરો કરે કદાચ લાંબી આંગળી કરીને કદાચ જો આંગળીના ટેરવે નો છોડી દાવ ને તો ભલા મણા મને વિહોદની ખોજ બેસી જાય બહાર ખોજ બેસી જાય
મારા દાન કરે દુનિયામાં તમે સીમાન કરે પ્રોગ્રામ કરવા નીકળ્યો હોય કારણ કે રોડનો ધંધો છે અને કદાચ રોડ ઉપર નીકળે અને કદાચ એ બ્રોહો મારી રવિશ્રી નામનો પડ્યો હોય અને 5 ડગલા હામી ઊભી રહી જાવ અને કદાચ મોત આવ્યું આવે અને જો ઠેબુ મારું તો હાથમાં પતાળમાં નો નાખી દઉં ને તે તો ફોરના પાતની માય બહુ રવેશી નો હોય બાપ રવેશી નો બાપ મારા કાળુ કટારિયા પરિવાર મારી કાળિયા બીડવાળી મેરડીની યાદી થાય ભાઈ ધર્મની મેરડી છે ભાઈ મારી જગતી આવે નો આવે મારી દુનિયા આવે નો આવે પણ મારી મેરડી આવે મારા દુઃખના દાડામાં એ બજાવે અરે મારું ગાડું મારી મેરી મારી જગતના બોલે નહીં દુનિયાના બોલે નહીં
મોટું માથા ભરે માણા હોય 4-5 મર્ડર ખાઈ જોઈ તો એમોય સારો કરાય ભાઈ દુનિયામાં મેલડીનો સારો ન હોય મેલડીનું પારખું ન હોય કારણ કે માણા મારી શાહ સોમીને રૂજાઈ જાય માણાનું મારું હોય લાકડીનું હોય ઢોલનું હોય કરે તલવાર ન હોય ઈ માણાનું મારેલું માર શાહ સોમીને રૂજાઈ જાય પણ જેનું વગર લાકડીનું માર મારવા બેહું અને એની બાવન પેઠી વહી જાય તો મારો મારેલું માર રૂજાઈ દે કે તું ખાલા કરી પણ મેળવી ખોજ લે પથારીની મારી